નમસ્તે બાળ દોસ્તો, મારી યુટ્યુબ ચેનલ પિયુષ સેરસિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. જો તમને મારા વિડીયો ગમે તો લાઇક, શેર અને કોમેન્ટ કરો. અને હજી સુધી વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને તમને નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 ઇંગ્લિશ તેમાં જે નવી સ્વાધ્યાયન પોથી આવેલી છે તેમાં યુનિટ છે 5મું હેલ્પિંગ હેન્ડ્સ. વિદ્યાર્થી મિત્રો, બીજી માહિતી આપી દઉં, આ માત્ર તમારી સમજ માટે છે, નહીં કે ઉતારો કરવા કે કોપી કરવા. જ્યાં તમને મુશ્કેલી પડે ત્યાં તમારે મારા વિડીયોનો ઉપયોગ કરવાનો છે, અથવા તમે લખેલું છે તે તપાસવા માટે મારા વિડીયોનો ઉપયોગ કરજો. તેમજ ધોરણ 5ના દરેક વિષયના દરેક એકમના વિડીયો મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પ્લેલિસ્ટ લિંકો આપેલી છે, તેના ઉપરથી મેળવી શકશો. તો ચાલો જોઈએ. એક્ટિવિટી પહેલી છે ચિત્ર જોવો, વ્યવસાયકાર ઓળખો. પાઠ્યપુસ્તકના પાના નંબર 115 અને 116 પરથી ઉદાહરણ મુજબ વ્યવસાયો લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તમને ખેડૂત દેખાય છે, તો ખેડૂતને શું કહેવાય? ફાર્મર. ત્યાર પછી આ વાહન ચલાવી રહેલ વ્યક્તિ છે તો તેને ડ્રાઈવર કહેવાય, DRIVER. આ તમને પાણી પાતો એક વ્યક્તિ દેખાય છે બગીચાની અંદર, તો એને ગાર્ડનર કહેવાય, તો GARDENER. આ તમને માથે ટોપી પહેરેલ છે, સફેદ કપડાં છે, એટલે આને શું કહીશું? નર્સ, એટલે કે છે પરિચારિકા, એટલે NURSE, નર્સ એટલે પરિચારિકા. ત્યાર પછી આવે છે યુનિફોર્મ પહેરેલ છે, હાથમાં દંડો છે, માથે ટોપી છે, તો આને પોલીસમેન કહેશું, POLICEMAN. હવે ત્યાર પછી આગળ છે સફેદ કપડાં પહેર્યા છે, કાનમાં ટેથોસ્કોપ છે, તો તેને ડૉક્ટર કહીશું, DOCTOR આવશે. ત્યાર પછી અહીંયા એક વ્યક્તિ કંઈક સિલાઈ કરી રહ્યો હોય તેવું દેખાય છે, તો તેને દરજી કહીએ, એટલે કે ટેલર, TAILOR, ટેલર એટલે દરજી. ત્યાર પછી આ છે કે એક વ્યક્તિ વાળ કાપી રહ્યો છે, તો તેને શું કહીશું? બાર્બર, BARBER, બાર્બર એટલે વાણંદ થશે. ત્યાર પછી એક્ટિવિટી 2 આવે છે કાવ્ય ગાવો અને ઉદાહરણ મુજબ કાવ્ય આગળ વધારવાનું છે. તો અહીંયા ધ પોટર ઇઝ બિઝી મેકિંગ પોટ, ધ ફાર્મર ઇઝ બિઝી વિથ ફાર્મિંગ, ધ ટેલર ઇઝ બિઝી કટિંગ ધ ક્લોથ, અને એન્ડ સ્ટીચિંગ. એટલે જે દરજી છે તે સીવણ કામ કરી રહ્યો છે. તે રીતે અહીંયા પોસ્ટમેન, નર્સ, કંડક્ટર અને સિટિંગ, સ્ટેન્ડિંગ એન્ડ વોકિંગ એ રીતે છે. તો અહીંયા ઉદાહરણ મુજબ આપણે આગળ વધારીએ. ધ પોસ્ટમેન ઇઝ બિઝી ડિલિવરિંગ લેટર, ધ નર્સ ઇઝ બિઝી નર્સિંગ ધ પેશન્ટ, ધ કંડક્ટર ઇઝ બિઝી ગિવિંગ ધ ટિકિટ, અને સિટિંગ, સ્ટેન્ડિંગ એન્ડ વોકિંગ. ત્યાર પછી કુકિંગ છે, કુક એન્ડ કુકિંગ. વોશરમેન વોશિંગ ધ ક્લોથ, ધ પેશન્ટ પેન્ટર પેન્ટિંગ, અને ડ્રોઈંગ, બ્રશિંગ એન્ડ કલરિંગ. તો તેના ઉપરથી આપણે બનાવવાનું છે, કાવ્યને આગળ વધારવાનું છે, તો આપણે વધારી દઈએ. ધ કુક ઇઝ બિઝી કુકિંગ ફૂડ. ત્યાર પછી ધ વોશરમેન ઇઝ બિઝી વોશિંગ ધ ક્લોથ, અને ધ પેઇન્ટર ઇઝ બિઝી પેઇન્ટિંગ, અને ડ્રોઈંગ, બ્રશિંગ એન્ડ કલરિંગ. આ રીતે આપણે કાવ્યને આગળ વધારતા જઈએ છીએ. ત્યાર પછી છે એક્ટિવિટી નંબર 3, તો કે ભાઈ પાઠ્યપુસ્તકના પાના નંબર 80 પર એક્ટિવિટી 1A અને 1B જુઓ. એક મૂળાક્ષર એક કરતાં વધુ વખત આવતા હોય તેવા શબ્દ ઉદાહરણ મુજબ કાવ્યમાંથી શોધીને લખવાના છે. તો અહીંયા કે આપેલો છે, તેમાં 2 વખત કે આવે છે, KICKING, કિકિંગ. ત્યાર પછી છે બીજું છે ટી, તો સ્ટીચિંગ. એન તો મેન્ડિંગ. આપણે વિદ્યાર્થી મિત્રો જે અહીંયા મૂળાક્ષર આપેલો છે તે અંદર આવી જવો જોઈએ એ પ્રમાણે. ઈ એટલે તો એન્જિનિયર, ઓ એટલે ફોટોગ્રાફર, એલ એટલે સેલર, અહીંયા 2 L આવે છે. આઈ એટલે ડિલિવર, અહીંયા પણ આઈ આવી જાય છે, અહીંયા પણ અહીંયા આવી જાય છે. ત્યાર પછી છે એક્ટિવિટી નંબર 4, ભાગ A માં વ્યવસાયકરણનું અનુરૂપ કાર્ય બીમાંથી શોધીને ઉદાહરણ પ્રમાણે પૂર્ણ કરવાનું છે. તો ટીચર તો ટીચિંગ,
ફાર્મર તો ફાર્મિંગ, પોલીસમેન તો પોલીસિંગ, ત્યાર પછી છે પ્લેયર તો પ્લેઇંગ, ડ્રાઈવર તો ડ્રાઇવિંગ, સિંગર તો સિંગિંગ, ટેલર તો સ્ટીચિંગ, સેલર તો સેલિંગ અને ડાન્સર તો ડાન્સિંગ આવશે. અને અહીંયા સાઈડમાં હતું તેમાંથી જોઈ નર્સ તો નર્સિંગ આવશે. જે જગ્યા આ જે શબ્દો હતા તે આપણે શોધીને આ ખાનાઓમાં લખેલા છે. તમે પણ વિદ્યાર્થી મિત્રો લખેલા હશે, ચેક કરી લેજો. ત્યાર પછી એક્ટિવિટી નંબર 5 છે, જેમાં વર્તુળમાં આપેલા શબ્દોને નીચેના કોષ્ટકમાં લાગુ પડતા ખાનામાં લખવાના છે. ચોક, સ્ટીક, કલર્સ, પેઇન્ટ્સ, કાર્ટ, ડસ્ટર, ઇન્જેક્શન, પ્લાવ અને બ્રશ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ડૉક્ટર છે, તો ડૉક્ટરને કઈ વસ્તુ જોઈએ? તો કે ભાઈ એની સામે પેશન્ટ આવશે અને ઇન્જેક્શન આવશે. ટીચર તો ચોક, સ્ટીક અને ડસ્ટર. પેઇન્ટર તો બ્રશ અને કલર. અને ફાર્મર તો પ્લાવ અને કાર્ટ આવશે. એક્ટિવિટી નંબર 6 તો કે ભાઈ પેરેગ્રાફ વાંચી ઉદાહરણ મુજબ કોષ્ટકમાં લખવાનું છે. તો હુ, વોટ અને વેર. તો અહીંયા આવશે ભોલાભાઈ, વોટ તો કે ફાર્મર અને વેર તો એટ ધ ફાર્મ. ત્યાર પછી છે મંજુબેન, તો વોટ તો હોમ મેકર અને વેર તો એટ ધ હોમ. તેજસ્વી તો અ ડોક્ટર ને એટ હોસ્પિટલ. ઋષિ ધ ટીચર અને એટ ધ સ્કૂલ. મોહન ધ પોસ્ટમેન અને એટ ધ પોસ્ટ ઓફિસ. અને રીના ધ કંડક્ટર અને એટ ધ બસ સ્ટોપ. આ રીતે આપણે એને પૂર્ણ કરી શકાય છે. એક્ટિવિટી નંબર 7, તમારા ગામમાં વ્યવસાય કરવાની વિગત નીચેના ઉદાહરણ મુજબ લખવાની છે. જેમ કે ટીચર છે તો તમારા શિક્ષકનું નામ લખો ને એટ ધ સ્પેસ લખવાનું છે. ક્યાં હોય તો આપણે કોમ્પ્યુટરાઇઝ જોઈએ. તો અહીંયા છે એટ પ્રોફેશન એટલે ટીચર તો રાજુભાઈ સર, રાજુ સર ને એટ ધ સ્કૂલ. ડૉક્ટર તો મહેશભાઈ એટ ધ હોસ્પિટલ. ફાર્મર તો વિકાસભાઈ અને એટ ફાર્મ. પોલીસમેન તો હરેશભાઈ અને એટ ધ પોલીસ સ્ટેશન. અને પોસ્ટમેન તો રાકેશભાઈ અને એટ ધ પોસ્ટ ઓફિસ. આ રીતે આપણે અહીંયા પૂર્ણ કરી શકીએ છીએ. એક્ટિવિટી નંબર 8, આપેલા ઉદાહરણ મુજબ પ્રશ્નોના ઉત્તર જોડકા બનાવવાના છે. તો અહીંયા છે હુ, તો હુ ઇઝ પાયલોટ, તો વોટ ઇઝ મીના. હુ અને વોટથી આપણે કામ કરવાનું છે. તો સુરેશભાઈ ઇઝ ધ પોલીસમેન, તો હુ ઇઝ પોલીસમેન. આ રીતે આપણે પ્રશ્નાર્થ બનાવવાનું છે. ત્યાર પછી બીજું છે તો જાગૃતિ ઇઝ ટીચર, તો વોટ ઇઝ જાગૃતિ. ત્યાર પછી આયશા ઇઝ ધ કંડક્ટર, હુ ઇઝ કંડક્ટર. મનસિંગ ઇઝ ધ ફ્રૂટ સેલર, તો વોટ ઇઝ ધ મોહન સિંગ. તેજસ ઇઝ નર્સ, હુ ઇઝ નર્સ. આ રીતે આપણે અહીંયા પ્રશ્નો બનાવતા જવાના છે. તમે પણ બનાવેલા જશે વિદ્યાર્થી મિત્રો, ચેક કરી લેજો. ત્યાર પછી એક્ટિવિટી નંબર 9 આવે છે યોગ્ય વાક્ય પટ્ટી પસંદ કરી સંવાદ પૂર્ણ કરવાનો છે. તો અહીંયા હિરેન સેજ હાવ આર યુ, ત્યારે માનસી સેજ આઈ એમ ફાઇન થેન્ક યુ. અને હિરેન સેજ વોટ ઇઝ ઇન યોર હેન્ડ, તો માનસી સેજ ઇટ ઇઝ એ કલર બોક્સ. અને હિરેન સેજ કેન યુ ડ્રો અ પિક્ચર, તો માનસી સેડ યસ આઈ કેન, આઈ એમ પેઇન્ટર, હું પેઇન્ટર છું અને ચિત્ર દોરું છું. 10 નંબરની એક્ટિવિટી આવે છે ચિત્ર જુઓ અને ઉદાહરણ મુજબ વાક્યો લખવાના છે. તો અહીંયા એક ચિત્ર આપેલું છે જે આપણે જોઈએ તો સુથારનું છે, કાર્પેન્ટર. તો યોગેશભાઈ ઇઝ કાર્પેન્ટર, હી ઇઝ કટિંગ ધ વુડ અને હી એટ ધ શોપ. તે ક્યાં છે? તો તેની દુકાનમાં છે. તે જ રીતે અહીંયા એક ખેડૂતનું છે રમેશભાઈ, તો તે રામજીભાઈ ઇઝ એ ફાર્મર, હી ઇઝ ફાર્મિંગ ધ ફાર્મ અને હી ઇઝ એટ ફાર્મ. એ રીતે આવશે. અહીંયા ત્યાર પછી જાગૃતિબેન છે. જાગૃતિબેન ઇઝ ટીચર, સી ઇઝ ટીચિંગ એ ચિલ્ડ્રન અને સી ઇઝ એટ ધ સ્કૂલ આવશે. ત્યાર પછી છે મોહનભાઈ, તો મોહનભાઈ ઇઝ ગાર્ડનર, હી ઇઝ વોટરિંગ ધ પ્લાન્ટ અને હી ઇઝ એટ ધ ગાર્ડનર, તે બગીચામાં છે. ત્યાર પછી કોઈ પણ 3 વ્યવસાય કરવાનો ચિત્ર શોધી ખાનામાં ચોંટાડો અને તેના વિશે 3 થી 4 વાક્ય લખવાના છે. તો તે પણ આપણે આ જગ્યા આપેલી છે તેમાં તમારે વિદ્યાર્થી મિત્રો પૂર્ણ કરવાના છે. તો જોઈએ આપણે. પેલું છે રમેશભાઈ ઇઝ ડૉક્ટર, તો અહીંયા આ ડૉક્ટરનું ચિત્ર છે.
હી ઇઝ એક્ઝામિન ધ પેશન્ટ અને હી ઇઝ એટ ધ હોસ્પિટલ ને અ ડોક્ટર સેવ લાઈફ, એટલે કે તે જિંદગીઓ બચાવે છે. ત્યાર પછી છે એક દરજીનું ચિત્ર. કાંતિભાઈ ઇઝ ટેલર, હી ઇઝ સોઈંગ ધ ક્લોથ અને ધ ટેલર સ્ટીચિંગ ધ ડ્રેસ ફોર અસ, હી ઇઝ એટ ધ શોપ. ત્યાર પછી એક ટ્રાફિક મેનનું છે, એટલે કે ટ્રાફિક વલવાલદાર અથવા ટ્રાફિક મેન કહી શકાય. ચંદુભાઈ ઇઝ ધ ટ્રાફિક પોલીસ, હી ઇઝ બ્લોવિંગ ધ સ્વિચ, હી generally stand on the raised platform, he is at the crossroad. ત્યાર પછી આગળ છે ફન ઝોન. વિદ્યાર્થી મિત્રો, તમે પણ જોઈ શકો છો આપેલા શબ્દોને પઝલમાં યોગ્ય રીતે ગોઠવવાના છે. તેમાં પોસ્ટમેન, નર્સ, કાર્પેન્ટર, ફાર્મર, પોર્ટર, ડોક્ટર, ટીચર, ડ્રાઈવર અને મેસન છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આડા અને ઊભા, અહીંયા આ ડોક્ટર બનશે, આ પોર્ટર બનશે, આ ફાર્મર બનશે, કાર્પેન્ટર તો આપેલું છે તો પોસ્ટમેન બનશે, અહીં ટીચર આવશે, આ મેસન આવશે, ત્યાર પછી અહીંયા ડ્રાઈવર આવશે ને અહીંયા નર્સ આવશે. આ રીતે આપણે આ સ્પેલિંગોને અહીંયા આ રીતે આપણે પૂર્ણ કરી શકીએ છીએ. જો વિદ્યાર્થી મિત્રો તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. અને બીજું, હજી સુધી તમે વિદ્યાર્થી મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે મળીશું આપણે આગળના એકમ યુનિટ નંબર 6ની અંદર. આવજો.